તો પૂનમની રાત્રે જે ઘરમાં બનશે આ એક શાક, તેનું ઘર ધન દોલતથી ભરાઈ જશે. હિન્દુ ધર્મમાં પૂનમની તિથિનું ખૂબ જ વિશેષ મહત્ત્વ છે. 12 ફેબ્રુઆરી 2025 અને બુધવારના દિવસે મહા મહિનાની પૂનમ છે. આ પૂનમની રાત્રે આ એક શાક ઘરમાં જરૂર બનાવજો. માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા ઘરમાં હંમેશા બન્યા રહેશે, કારણ કે આવો દિવસ 144 વર્ષ પછી આવ્યો છે. પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે અને જ્યારે પણ મહા મહિનાની પૂનમ કુંભ દરમિયાન આવે છે ત્યારે તેનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે. પૂનમનો દિવસ ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત છે. આવી સ્થિતિમાં ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માટે પૂનમનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુનું વર્ણન કરવામાં આવ્યું છે કે મહા મહિનાની પૂનમની રાત્રે ભગવાન શ્રી હરિ વિષ્ણુજીને ભક્તિભાવથી આ વસ્તુ અર્પણ કરવાથી અને પ્રસાદના રૂપમાં આ પ્રસાદનું સેવન કરવાથી તમને ભગવાન શ્રી હરિ વિષ્ણુજીના અપાર આશીર્વાદ પ્રાપ્ત થાય છે, જેના કારણે તમને જીવનમાં શુભ પરિણામો મળે છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપાથી તમારા બાકી રહેલા કાર્ય કોઈ પણ અવરોધ વિના જલ્દી પૂર્ણ થાય છે. આ સાથે તમને દરેક કાર્યમાં સફળતા મળે છે. આ ઉપરાંત તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાના દુષ્પ્રભાવ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે, જેના કારણે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે. તો ચાલો જાણીએ કે તે કઈ શાકભાજી છે જે તમારે પૂનમના દિવસે જરૂર ખાવી જોઈએ. એ જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. સૌથી પહેલી શાકભાજી છે દૂધી. મહા મહિનાની પૂનમના દિવસે દૂધીનું શાક ખાવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુના વિશેષ આશીર્વાદ મળે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર દૂધીને સાત્વિક અને પવિત્ર ખોરાક માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને તે અર્પણ કરવાથી વ્યક્તિના બધા પાપો અને સમસ્યાઓનો અંત આવે છે અને તેને પુણ્ય પ્રાપ્ત થાય છે. આવી સ્થિતિમાં મહા મહિનાની પૂનમના પવિત્ર દિવસે દૂધીનો પ્રસાદ ચડાવવાથી જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ ઉપરાંત ભગવાન વિષ્ણુના પ્રસાદ તરીકે દૂધીને સ્વીકારવાથી મન શુદ્ધ થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને નકારાત્મકતા દૂર થાય છે. એવું પણ માનવામાં આવે છે કે જે વ્યક્તિ મહા મહિનાની પૂનમના દિવસે દૂધીનું શાક ખાય છે તેના ઘરમાં દેવી દેવતાઓનો વાસ થાય છે અને બધી મુશ્કેલીઓ દૂર થાય છે. બીજી વસ્તુ છે મગની ખીચડી. મહા મહિનાની પૂનમના દિવસે ભગવાન વિષ્ણુને મગની ખીચડી ચડાવવાનું ખૂબ જ વિશેષ મહત્ત્વ છે. મગની ખીચડી ખાસ કરીને લીલા મગની દાળ, ઘી અને ચોખાથી બનાવવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર મહા મહિનાની પૂનમના પવિત્ર દિવસે ભગવાનને મગની ખીચડી ચડાવવાથી ભગવાન વિષ્ણુ અને અન્ય દેવતાઓના અપાર આશીર્વાદ પ્રાપ્ત થાય છે, જે તમને ધન અને સમૃદ્ધિ આપે છે. આ પ્રસાદ ખાસ કરીને એવા લોકો માટે શુભ છે જેઓ કોઈ પણ પ્રકારની બીમારીથી પીડાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં મહા મહિનાની પૂનમના દિવસે પૂજા પછી ગરીબો અને જરૂરિયાતમંદોમાં આ ખીચડીનું વિતરણ કરવાથી તમને વિશેષ પુણ્ય મળે છે અને જીવનના તમામ અવરોધો દૂર થાય છે, જેના કારણે તમારે જીવનમાં આર્થિક સંકટ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. ત્રીજી વસ્તુ છે કોળું કે તુંબડું.
મહા મહિનાની પૂનમના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુને કોળાનું એટલે કે ટુંબડાનું શાક અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે આ કોળાની શાકભાજીને સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. ઉપરાંત શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે કોળું એટલે કે તુંબડું અર્પણ કરવાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે અને ઘરમાં ક્યારેય ધન અને અનાજની કમી નથી રહેતી અને દેવી લક્ષ્મીની કૃપાથી દરેક કાર્યમાં સફળતા મળે છે. આવી સ્થિતિમાં જે વ્યક્તિ પૂનમના દિવસે ભગવાન વિષ્ણુને ભક્તિભાવથી કોળાનું શાક અર્પણ કરે છે, તેને પ્રસાદ તરીકે સ્વીકારે છે, તેના જીવનમાંથી ગરીબી દૂર થાય છે અને પરિવારમાં સુખ અને શાંતિ રહે છે. ચોથી વસ્તુ છે કેસર અને તુલસી નાખેલી ખીર. મહા મહિનાની પૂનમના દિવસે ભગવાન વિષ્ણુને ખીર ચડાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખીર દૂધ, ચોખા અને ખાંડમાંથી બનાવવામાં આવે છે, જે સાત્વિક અને પૌષ્ટિક હોય છે. આવી સ્થિતિમાં મહા મહિનાની પૂનમના દિવસે જ્યારે આ ખીરમાં કેસર અને તુલસીના પાન ઉમેરવામાં આવે છે, ત્યારે તેનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે, કારણ કે હિન્દુ ધર્મમાં તુલસીનું ખૂબ જ ખાસ મહત્ત્વ માનવામાં આવે છે અને તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુ પ્રસાદ સ્વીકારતા નથી જ્યાં સુધી વિષ્ણુની પ્રિય તુલસી એ પ્રસાદમાં સામેલ ન હોય. આ ઉપરાંત કેસરને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે, જે સંપત્તિ અને સમૃદ્ધિને આકર્ષે છે, જ્યારે તુલસી ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે અને તેમના આશીર્વાદ ઝડપથી મેળવવાનું માધ્યમ બને છે. આવી સ્થિતિમાં જે કોઈ મહા મહિનાની પૂનમના દિવસે ભગવાન વિષ્ણુને કેસર અને તુલસી મિશ્રિત ખીર અર્પણ કરે છે, તેને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી તેમજ અન્ય દેવી દેવતાઓના અપાર આશીર્વાદ પ્રાપ્ત થાય છે, જેનાથી જીવનમાં શુભ પરિણામો મળે છે. પાંચમી શાકભાજી છે અળવી. મહા મહિનાની પૂનમના દિવસે અળવીનું શાક ખાવાથી ભગવાન વિષ્ણુનો વિશેષ આશીર્વાદ મળે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર અળવીને સ્થિરતા અને પ્રગતિનું પ્રતીક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં મહા મહિનાની પૂનમના દિવસે ભગવાન વિષ્ણુને અળવી અર્પણ કરવાથી જીવનમાં સંતુલન જળવાઈ રહે છે અને માણસને તેના કાર્યોમાં સફળતા મળે છે. આ ઉપરાંત શાસ્ત્રો અનુસાર આ શાકભાજી ભગવાનને અર્પણ કરવાથી ઘરમાં સુખ અને શાંતિ આવે છે અને પરિવારમાં પરસ્પર પ્રેમ રહે છે. તેમજ મહા મહિનાની પૂનમના દિવસે અળવી ચડાવીને પ્રસાદ તરીકે લેવાથી તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે અને ભગવાન વિષ્ણુની કૃપાથી વૈવાહિક જીવનમાં સુખ આવે છે અને સંપત્તિમાં પણ વધારો થાય છે. છઠ્ઠી વસ્તુ છે લોટનો શીરો. લોટનો શીરો ભગવાન વિષ્ણુનો પ્રિય પ્રસાદ માનવામાં આવે છે. તેને ઘી ગોળથી બનાવવામાં આવે છે. માનવામાં આવે છે તેને ઘી ગોળથી બનાવીને ભગવાનને અર્પણ કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. આ ઉપરાંત શીરો બનાવતી વખતે તુલસીના પાન ઉમેરવાથી તેની શુદ્ધતા વધુ વધે છે. ધાર્મિક માન્યતા છે કે મહા મહિનાની પૂનમના દિવસે લોટનો શીરો ચડાવવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ વધે છે અને પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. આ ઉપરાંત મહા મહિનાની પૂનમના દિવસે પૂજા કર્યા પછી આ શીરો બ્રાહ્મણો અને ગરીબોમાં વહેંચવાથી અનેક ગણું પુણ્ય મળે છે. સાતમી વસ્તુ છે પંચામૃતનો પ્રસાદ. પંચામૃત નામ સૂચવે છે કે 5 અમૃત તત્વોમાંથી બનેલું એક પવિત્ર મિશ્રણ છે. હિન્દુ ધર્મમાં પંચામૃતનું ખૂબ જ વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે અને તે દૂધ, દહીં, ઘી, મધ અને ગંગાજળમાંથી બનાવવામાં આવે છે.
જે ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે. પંચામૃત માત્ર એક પવિત્ર પ્રસાદ જ નથી, પરંતુ તે શરીરને શુદ્ધ અને ઉર્જાવાન પણ બનાવે છે. આવી સ્થિતિમાં મહા મહિનાની પૂનમના દિવસે ભગવાન વિષ્ણુને પંચામૃતથી સ્નાન કરાવવાથી અને તેમને ભોજન કરાવવાથી વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ધાર્મિક ગ્રંથો અનુસાર પંચામૃતનું સેવન કરવાથી મન શાંત રહે છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે, જેના કારણે તમને જીવનમાં શુભ પરિણામો જોવા મળે છે. નંબર 8 છે શ્રીફળનો પ્રસાદ. શ્રીફળ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે અને પૂજામાં તેનો સમાવેશ કરવો વધુ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તમારે મહા મહિનાની પૂનમના દિવસે ભક્તિભાવથી ભગવાન વિષ્ણુને શ્રીફળ અર્પણ કરવું જોઈએ. આમ કરવાથી તમને જીવનમાં સુખ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત મહા મહિનાની પૂનમના દિવસે શ્રીફળ ચડાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને સુખ અને શાંતિ જળવાઈ રહે છે અને તમને તમારા પૂર્વજોના આશીર્વાદ પણ મળે છે. આ ઉપરાંત પૂજા પછી આ શ્રીફળને ભક્તોમાં વહેંચીને વિશેષ પુણ્ય પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખવામાં આવે છે. નંબર 9 કેળાનો પ્રસાદ. હિન્દુ ધર્મમાં કેળાના છોડનું ખૂબ જ ખાસ મહત્ત્વ છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ તેમાં નિવાસ કરે છે અને ભગવાન વિષ્ણુને કેળા ખૂબ જ પ્રિય છે. આવી સ્થિતિમાં ભગવાન વિષ્ણુની પૂજામાં કેળાનો સમાવેશ કરવો ખૂબ જ શુભ છે અને પૂજાનું મહત્ત્વ વધુ વધી જાય છે. આ ઉપરાંત ખાસ કરીને મહા મહિનાની પૂનમના દિવસે ભગવાનને તાજા અને મીઠા કેળા ચડાવવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુને કેળાનો પ્રસાદ ચડાવવાથી વ્યક્તિની બધી મુશ્કેલીઓ દૂર થાય છે અને ધન અને સંપત્તિમાં વધારો થાય છે, કારણ કે કેળાને માત્ર પવિત્ર ફળ જ નથી માનવામાં આવતું, પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આવી સ્થિતિમાં પૂજા પછી બ્રાહ્મણો અને જરૂરિયાતમંદોમાં આ પ્રસાદનું વિતરણ કરવાથી અનેક ગણું વધુ પુણ્ય મળે છે. નંબર 10 ચણા અને ગોળનો પ્રસાદ. મહા મહિનાની પૂનમના દિવસે ભગવાન વિષ્ણુને ચણા અને ગોળ ચડાવવાથી ગ્રહ દોષ દૂર થાય છે. ચણા અને ગોળનો આ ભોગ ખાસ કરીને શનિદેવના આશીર્વાદ મેળવવા અને શનિદેવના અશુભ પ્રભાવથી મુક્તિ મેળવવા માટે ચડાવવામાં આવે છે. શનિદેવ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હોવાથી આ દિવસે ચણા અને ગોળનો પ્રસાદ ખાવાથી શરીરને ઉર્જા મળે છે અને આર્થિક સમૃદ્ધિ વધે છે. આ ઉપરાંત મહા મહિનાની પૂનમના દિવસે ભગવાન વિષ્ણુને ચણા અને ગોળ ચડાવવાથી પરિવારમાં સમૃદ્ધિ આવે છે અને ઘરમાંથી ગરીબીનો નાશ થાય છે. તેને બ્રાહ્મણો અને ગરીબોમાં વહેંચવાથી અનેક ગણું પુણ્ય મળે છે. તો મહા મહિનાની પૂનમના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુને આ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. તો ચાલો હવે જાણીએ કે મહા મહિનાની પૂનમના દિવસે કઈ વસ્તુનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનું પણ વર્ણન કરવામાં આવ્યું છે જેનું મહા મહિનાની પૂનમની રાત્રે ભૂલથી પણ સેવન ન કરવું જોઈએ, કારણ કે આ પૂનમની રાત્રે આ વસ્તુઓનું સેવન ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આમ કરવાથી તમારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ તેમજ અન્ય દેવી દેવતાઓના ક્રોધનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે તમને જીવનમાં શુભ પરિણામોને બદલે અશુભ પરિણામો મળશે અને તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થશે, જેના કારણે ઘરમાં અશાંતિ રહેશે અને તમારા પૂર્ણ થયેલા કામ પણ બગડશે.
અને તમારે જીવનમાં મુશ્કેલ સમસ્યાઓનો સામનો કરવો પડશે. આ વિડીયો દ્વારા હું તમને જણાવીશ કે મહા મહિનાની પૂનમની રાત્રે કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ, ભગવાન શ્રી હરિ વિષ્ણુને કઈ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ અને કઈ વસ્તુઓનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. આ વિડીયોમાં તમને મહા મહિનાની પૂનમ વિશે સંપૂર્ણ માહિતી મળશે. આ વિડીયો જોયા પછી તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર પડશે નહીં. તો વિડીયો અંત સુધી જુઓ, કારણ કે અધૂરું જ્ઞાન કોઈ કામનું નથી. પંચાંગ મુજબ આ વખતે પૂનમની તિથિ 11 ફેબ્રુઆરીના રોજ સાંજે 6:55 વાગ્યે શરૂ થશે અને આ તિથિ 12 ફેબ્રુઆરીના રોજ સાંજે 7:22 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ઉદય તિથિ અનુસાર આ વર્ષે 2025માં મહા મહિનાની પૂનમની તિથિ 12 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. આવી સ્થિતિમાં જેમને હજુ સુધી કુંભમાં ડૂબકી લગાવવાની તક મળી નથી, તેમના માટે મહા મહિનામાં કુંભમાં ડૂબકી લગાવવાની આ છેલ્લી તક છે. 12 ફેબ્રુઆરીના રોજ મહા મહિનાની પૂનમના દિવસે સ્નાન થશે અને આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન અને દાન કરવાનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. તો ચાલો હવે જાણીએ આ દિવસે કઈ વસ્તુનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ. સૌથી પહેલી વસ્તુ છે મશરૂમ. મહા મહિનાની પૂનમના દિવસે મશરૂમ ખાવાનું પ્રતિબંધિત માનવામાં આવે છે, કારણ કે તે અશુદ્ધતા અને તમસનું પ્રતીક માનવામાં આવે છે અને ભગવાન વિષ્ણુ શુદ્ધ અને સાત્વિક ખોરાકના ખૂબ જ પ્રિય છે. તેથી મહા મહિનાની પૂનમના આ પવિત્ર દિવસે મશરૂમ ખાવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત ધાર્મિક દૃષ્ટિકોણથી જોવામાં આવે તો મશરૂમનું સેવન મનમાં અશાંતિ વધારે છે અને એકાગ્રતા અને ભક્તિ ઘટાડે છે, જેના કારણે તમે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને અન્ય દેવી દેવતાઓના આશીર્વાદથી વંચિત રહી શકો છો, જેના કારણે તમને જીવનમાં અશુભ પરિણામોનો સામનો કરવો પડી શકે છે અને તમારા પૂર્ણ થયેલા કાર્ય પણ બગડી શકે છે. બીજી વસ્તુ છે રીંગણા. હિન્દુ ધર્મમાં રીંગણાને અશુદ્ધ શાકભાજી માનવામાં આવે છે અને શાસ્ત્રોમાં પણ રીંગણાને અશુભ માનવામાં આવે છે. ખાસ કરીને ઉપવાસ અને તહેવારો દરમિયાન રીંગણાનું સેવન ખૂબ જ અશુભ માનવામાં આવે છે. પૂનમ જેવા પવિત્ર દિવસે તેનું સેવન કરવાથી ભગવાન વિષ્ણુ ગુસ્સે થઈ શકે છે, જેના કારણે તમે ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદથી વંચિત રહી શકો છો. આ ઉપરાંત એવું માનવામાં આવે છે કે રીંગણાનો સંબંધ રાહુ ગ્રહ સાથે છે, જે નકારાત્મક ઉર્જાને આકર્ષે છે. ત્રીજી વસ્તુ છે કારેલા. કારેલાનો સ્વાદ જેટલો કડવો હોય છે, તેટલો જ તેને અશુભ માનવામાં આવે છે, કારણ કે તે તામસિક પ્રકૃતિની શાકભાજી છે અને મહા મહિનાની પૂનમના દિવસે કારેલા ખાવાથી જીવનમાં કડવાશ, સંઘર્ષ અને દુઃખ વધી શકે છે. આ ઉપરાંત એવું માનવામાં આવે છે કે ઉપવાસ અને શુભ તિથિઓ પર કારેલા ખાવાથી વ્યક્તિના જીવનમાં નકારાત્મકતા વધે છે અને કામમાં અવરોધો ઊભા થાય છે, જેના કારણે વ્યક્તિને જીવનમાં મુશ્કેલ સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને નાણાકીય કટોકટી જેવી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. ચોથી વસ્તુ છે લસણ અને ડુંગળી. હિન્દુ ધર્મમાં લસણ અને ડુંગળીને તામસિક ખોરાક તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. મહા મહિનાની પૂનમના દિવસે લસણ અને ડુંગળી ખાવાથી મન અસ્થિર બને છે અને આધ્યાત્મિક પ્રગતિમાં અવરોધ આવે છે, તેવી ધાર્મિક માન્યતા છે. આ ઉપરાંત એવું માનવામાં આવે છે કે લસણ અને ડુંગળી રાહુ કેતુથી ઉદ્ભવ્યા છે, જેના કારણે તેને અશુભ માનવામાં આવે છે. વધુમાં શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે આ બંને શાકભાજી શરીરમાં નકારાત્મક ઉર્જા વધારે છે
અને ક્રોધ, મોહ અને આળસમાં વધારો કરે છે. તો મહા મહિનાની પૂનમના દિવસે આ વસ્તુઓનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. આ ઉપરાંત જો આપણે મહા મહિનાની પૂનમના દિવસે સ્નાન અને દાનના શુભ સમય વિશે વાત કરીએ તો મહા મહિનાની પૂનમના દિવસે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન સ્નાન કરવાનું ખૂબ જ મહત્ત્વ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં બ્રહ્મ મુહૂર્ત સવારે 5 વાગ્યાથી 19 વાગ્યાથી 6 કલાક અને 10 મિનિટ વાગ્યા સુધી રહેશે. આજ સંધ્યાકાળ સાંજે 6 વાગ્યાથી 7 મિનિટ વાગ્યા સુધી રહેશે અને અમૃતકાળ સાંજે 5 કલાક અને 55 મિનિટ વાગ્યાથી 7 કલાક અને 35 મિનિટ વાગ્યા સુધી રહેશે. આવી સ્થિતિમાં બ્રહ્મ મુહૂર્ત એવા લોકો માટે શુભ માનવામાં આવે છે જે સવારે વહેલા ઉઠે છે, કારણ કે બ્રહ્મ મુહૂર્તમાં અત્યંત શુભ પરિણામો પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત મહા મહિનાની પૂનમના દિવસે ઘણા શુભ યોગો પણ બની રહ્યા છે. તમને જણાવી દઈએ કે મહા મહિનાની પૂનમના દિવસે સવારે સૌભાગ્ય યોગ થશે. ત્યારબાદ શોભન યોગ સવારે 8 કલાક અને 6 મિનિટ વાગ્યે શરૂ થશે. આ ઉપરાંત મહા મહિનાની પૂનમના દિવસે શિવવાસ યોગ પણ બનશે. આવી સ્થિતિમાં આ પૂનમનું મહત્ત્વ વધુ વધી જાય છે, જેના કારણે તમને અત્યંત શુભ પરિણામો મળે છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી, જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.